વડોદરા જિલ્લાના ડભોઈ શહેરના સિનોર ચોકડી વિસ્તાર નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો ગાડી અને એક્ટિવા મોપેડ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે એક્ટિવા ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. ઘટનાની વિગતો અનુસાર અકસ્માત થતા જ એક્ટિવા સવાર વ્યક્તિને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટક્કરનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ઇજાગ્રસ્તની મદદે પહોંચ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અથવા ખાનગી વાહન મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસને પણ વાકેફ કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃરત કરાવવાની અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ફકીરા ખત્રી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.